हेलो फ्रेंड्स, आ वीडियो में આપણે ઇતિહાસના 100 વન લાઇનર ક્વેશ્ચન જોવાના છે। આ પ્રશ્નો ધોરણ 5 થી 10 ની જે સામાજિક વિજ્ઞાનની બુક છે તેમાંથી લીધેલા છે। એમ જાણો છો એમ આવનારી જે પરીક્ષાઓ છે એમાં ગુજરાત સરકારનું જે પાઠ્યપુસ્તક છે એનું મહત્વ ખૂબ જ વધી જશે, કારણ કે ગયેલી પરીક્ષાઓમાં આપણે જોયું કે વધારે પડતું આ પાઠ્યપુસ્તકોમાંથી પૂછાણું, તો આ સામાજિક વિજ્ઞાનમાંથી જ આપણે બધા ક્વેશ્ચનો તારવેલા છે। જે ધોરણ 5 થી 10 ની સામાજિક વિજ્ઞાનની બુક છે એમાંથી જ લીધેલા બેઠા બેઠા આ બધા ક્વેશ્ચનો છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। શેત્રુંજય જૈન તીર્થ ક્યાં આવેલ છે? તો પાલીતાણા આવેલું છે। ખૂબ જ આ મંદિરોની નગરી તરીકે ઓળખવામાં આવે છે આપણા ગુજરાતમાં, અને જૈન ધર્મનું એક મહત્વનું એવું સ્થળ, ખૂબ જ સરસ મજાનું અને એવું આ સ્થળ એટલે પાલીતાણામાં આવેલું। પાલીતાણામાં જૈન તીર્થના કેટલા દેરાસરો આવેલા? 863 દેરાસરો આવેલા છે। ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ પણ। શેત્રુંજય પર્વત કોનું સ્થાન ગણાય છે? તો ઋષભદેવ। ઋષભદેવ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા। ભગવાન મહાવીર સ્વામી છે એ 24મા તીર્થંકર હતા, પણ ઋષભદેવ છે એ પ્રથમ નંબરના તીર્થંકર છે। અને જો આ પાલીતાણા વસાયું હોય તો એમ કહેવામાં આવે છે નાગાર્જુને, પહેલા એને પદ્મલિપ્તપુર તરીકે ઓળખવામાં આવતું હતું। અમદાવાદની કઈ કલાત્મક જાળી જગ વિખ્યાત છે? તો સીદી સૈયદની જાળી। આપણા દેશની તમે ભવ્યતા જો આપણા રાજ્યની કે તમામ ધર્મ જે પહેલાં આપણે અકબરનું એમનું જોયું તો એ એક મુઘલ સામ્રાજ્ય, મુસ્લિમ સમાજની વિશેષતા જોઈ, હિન્દુ સમાજની એટલી બધી વિશેષતાઓ છે, આટલા બધા મંદિરો છે। પછી આપણે અહીંયા જોઈએ તો જૈન ધર્મનું પણ તીર્થો આવેલા છે આપણા રાજ્યમાં। તો આ વિવિધતામાં એકતા છે આપણા દેશમાં, અનેક ધર્મો છે, એક એમ કહી છે કે અલગ અલગ ફૂલો છે, પણ એ ફૂલો જ્યારે ભેગા થાય ત્યારે એક સરસ મજાનો ગુલદસ્તો ભારતના નામે બને છે। તો આવી આપણી ભવ્યતા છે। અમદાવાદનું કાંકરિયા તળાવ કયા નામે ઓળખાતું હતું? તો હોજે કુતુબ। અમદાવાદનું કાંકરિયા તળાવ હોજે કુતુબના નામે ઓળખાતું હતું। કુતુબ મિનારના નિર્માણની શરૂઆત કોના સમયથી થઈ? તો કુતુબુદ્દીન ઐબકના સમયથી થઈ। કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું? તો ઇલ્તુત્મિશે। ઇલ્તુત્મિશે બાંધકામ પૂર્ણ કરાવ્યું, રઝિયા સુલતાનના પિતા। ઇલ્તુત્મિશ કોણ હતા? તો કુતુબુદ્દીન ઐબકનો જમાઈ। કુતુબુદ્દીન ઐબકનો જમાઈ એટલે કે ઇલ્તુત્મિશ। ઢાઈ દિન કા ઝોપડા એ શું છે? તો એક મસ્જિદ છે। ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદનું બાંધકામ કોણે કરાવ્યું હતું? તો કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું હતું। કુતુબ મિનાર ક્યાં આવેલ છે? તો નવી દિલ્હીમાં, ન્યૂ દિલ્હીમાં કુતુબ મિનાર આવેલ છે। ભારતમાં બનેલી સૌથી પહેલી મસ્જિદ હોય તો ઢાઈ દિન કા ઝોપડા, કે જે આપણા ભારતમાં આવેલી પ્રથમ મસ્જિદ છે। અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? તો કુતુબુદ્દીન ઐબકે। કાંકરિયા તળાવની વચ્ચે આવેલી નગીનાવાડીનું બાંધકામ કોણે કરાવ્યું? તો કુતુબુદ્દીન અહેમદ શાહે। સીદી સૈયદની જાળીનું બાંધકામ કોના દ્વારા કરાવવામાં આવ્યું? તો સીદી સૈયદ દ્વારા। સીદી સૈયદ કોનો સૈનિક હતો? તો શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજાનો સૈનિક હતો, એટલે તે સીદી સૈયદની જાળી કહેવાની, કારણ કે સીદી સૈયદે બનાવી હતી। જગત મંદિર તરીકે કયું મંદિર ઓળખાય છે? તો ભગવાન દ્વારકાધીશનું મંદિર। બૃહદેશ્વરનું મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? તો રાજા રાજે। બૃહદેશ્વર મંદિરમાં પ્રખ્યાત મૂર્તિઓ કઈ છે? તો નટરાજની કાશ્ય મૂર્તિ એ ખૂબ જ પ્રખ્યાત છે બૃહદેશ્વરના મંદિરની। નટરાજ એટલે નૃત્યના દેવાધિદેવ એટલે મહાદેવ ભગવાન શિવ। બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? તો તંજાવુરમાં આવેલું છે। દિલ્હીનો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો? તો શાહજહાએ બંધાવ્યો હતો લાલ કિલ્લો। પછી તાજમહેલ, જે મોટા મોટા સ્મારક, સ્થાપત્યની દ્રષ્ટિએ સુવર્ણકાળ ગણો હોય ને તો શાહજહાં છે, મુઘલ યુગમાં શાહજહાં છે। છેલ્લે સોમનાથના નવા મંદિરનું નિર્માણ કઈ સાલમાં થયું? તો 1951માં। 1951માં એ પહેલા સોમનાથે બહુ સહન કર્યું, બહુ અલગ અલગ આક્રમણોનો ત્રાસ થયો, પણ 1951 થી પછી હવે કોઈની એવી કોઈ મજાલ નથી કે
એની સામે જોઈ શકે. પણ પહેલાનો સમય ઇતિહાસમાં જે કંઈ થઈ ગયું કે ખૂબ જ આક્રમણો, ખૂબ જ અત્યાચારોનો સામનો કરવો પડ્યો હતો. પણ 1951માં છેલ્લે આપણે આજે હાલમાં જે સોમનાથનું મંદિર છે એનું નિર્માણ કરેલું. એમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એમનો બધાનો ખૂબ જ સારો એવો ફાળો રહેલો. દ્વારકાધીશનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો દેવભૂમિ દ્વારકા. દ્વારકામાં દ્વારકાધીશના મંદિરની બાજુમાં જ કોનો મઠ છે? તો શ્રીમદ શંકરાચાર્ય. દ્વારકાધીશનું મંદિર છે એની જો તમે જમણી બાજુ જાઓ તો ત્યાં પાછળની સાઈડ એક મોટો એવો મઠ છે, આદિગુરુ શંકરાચાર્યનો મઠ આવેલો છે. તો એ પણ ખૂબ જ ફેમસ છે. શંકરાચાર્યનું પણ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવામાં અને હિન્દુ ધર્મના પ્રચારમાં ખૂબ જ એવું મહત્વનું પ્રદાન ગણી શકીએ શ્રીમદ શંકરાચાર્યનું. શ્રીમદ શંકરાચાર્યના મઠનું નામ શું છે? તો શારદા પીઠ. કર્કવૃત પર ગુજરાતનું કયું પ્રખ્યાત મંદિર આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર છે એ કર્કવૃત પર આવેલું છે. પૂર્વીય ભારતમાં કયું સૂર્ય મંદિર આવેલું છે? તો ઓરિસ્સામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. પૂર્વીય ભારતમાં સૂર્ય મંદિર તો કોણાર્કનું સૂર્ય મંદિર. ગુજરાતમાં આપણે ગણીએ તો મોઢેરામાં. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ સાલમાં નિર્માણ પામ્યું હતું, નિર્માણ બન્યું હતું? તો ઈસવીસન 1026-27માં ભીમદેવના સમયમાં. શેત્રુંજય પર્વતમાળા કેટલી ઊંચી છે? તો 603 મીટર જેટલી ઊંચી છે શેત્રુંજય પર્વતમાળા. ચોલની દ્રવિડ શૈલીમાં ઊંચા પ્રવેશદ્વારને શું કહેવામાં આવે છે? તો બૃહદેશ્વર કહેવામાં આવે છે. ફતેહપુરની રચના કોને અને ક્યાં કરી? તો અકબરે કાશ્મીરમાં શેર ક્રીક પર ફતેહપુરની રચના કરી. ફતેહપુર સિકરીનું સૌથી મહત્વનું ભવન કયું છે? તો જામા મસ્જિદ છે. જામા મસ્જિદનું દક્ષિણ પ્રવેશ દ્વાર કયું છે? તો બુલંદ દરવાજો. એનો દરવાજો છે એ બુલંદ દરવાજો. લાલ કિલ્લાના અંદરના મહત્વના બાંધકામ કયા છે? તો દીવાને આમ, પછી દીવાને ખાસ છે, મોટી મસ્જિદ દીવાને ખાસ, પછી હયાત બક્ષ બાગ. તાજમહેલ કોણે બંધાવ્યો હતો? તો શાહજહાએ બંધાવ્યો હતો. તાજમહેલનું બાંધકામ કોની યાદમાં કરવામાં આવ્યું હતું? તો શાહજહાંની પત્ની મુમતાઝની યાદમાં કરવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી ઊંચા ઘુમ્મટવાળો દરવાજો કયો છે? તો બુલંદ દરવાજો છે. વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો બિહારમાં થયો હતો. વલ્લભાચાર્યનો કુળ ધર્મ કયો? તો વૈષ્ણવ એ એમનો કુલ ધર્મ હતો. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ નવદીપમાં ઈસવીસન 1485માં થયો હતો. વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં ચૈતન્ય મહાપ્રભુનો નંબર કેટલામો હતો? તો છેલ્લો નંબર હતો. ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો? તો તલવંડી ગામમાં ઈસવીસન 1469માં. ગુરુ નાનક શાનો ઉપદેશ આપવા નીકળી ગયા હતા? તો સતનામનો ઉપદેશ આપતા હતા ગુરુ નાનક. ગુરુ નાનકના અનુયાયીઓને શું કહેવામાં આવે છે? તો એમના જે અનુયાયીઓ છે એમનામાં જે માનનાર છે એ બધાને શીખ તરીકે ઓળખવામાં આવે છે. કબીરના ગુરુનું નામ શું હતું? તો રામાનંદ સ્વામી. કબીરના ગુરુ હોય તો રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીના શિષ્યો તો કબીર અને રૈદાસ. આ બધા રામાનંદ સ્વામીના શિષ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ કે ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો તળાજામાં થયેલો હતો. ભાવનગર જિલ્લાનું તળાજા. નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે? તો જુનાગઢ. એમની જન્મભૂમિ આપણે તળાજા ગણી શકીએ પણ કર્મભૂમિ તો એમની છે જુનાગઢ. ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાનું શું જાણીતું છે? તો નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે. ત્યારબાદ આ વિડિયો લેક્ચરનો અંતિમ ક્વેશ્ચન એટલે કબીર કયો ધંધો ચલાવતા હતા? તો કબીર વણકરનો ધંધો ચલાવતા હતા. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ પ્રેસ કરી નાખજો જેથી બીજા વિડીયો તમને મળી શકે. અને હા, બીજા હજી ઘણા બધા વિડીયો લેક્ચર આપણે આગળ ચાલુ જ રાખવાના છે આ સિરીઝના. આનું આખું એક પ્લેલિસ્ટ અલગ બનાવેલ છે. ઘણા બધા વિડીયો આવી ગયા છે ઇતિહાસના આપણા ઓનલાઈન ક્વેશ્ચનના અને હજી
આવશે. ફરી મળીએ આગળના લેક્ચરમાં. જય હિન્દ, વંદે માતરમ.